કે હે ને આ રીતનું અત્યારે ફ્લાવરિંગ છે કરી શકાય। આ તુવેર બીજા કરતા ઉત્પાદન સારું આપે। 7 ફૂટ જેવી હાઈટ હતી તુવેરની, જે અત્યારે 4-4.5 ફૂટ જેવી હાઈટ વધી છે। તમે બધી જ જગ્યાએ તુવેરનો ફાલ એવો જ છે, બધી જ જગ્યાએ એવું છે, ગમે ગમે જગ્યાએ ગમે ત્યાં, અને એવું નથી કે આ એક જગ્યાએ બધી જ જગ્યાએ આવું ફ્લાવરિંગ છે। તો તમારું નામ આપજો। તળાવી અનિલ રમેશભાઈ। અને તમારું ગામ? રણજીતગઢ, તાલુકો જસદણ, જિલ્લો રાજકોટ। બરોબર છે। અને તમે આ તુવેર રહી કેટલા વીઘાનું વાવેતર કરેલું છે? 38 વીઘાનું વાવેતર કરેલું છે। અને 38 વીઘામાં એક વેરાયટી છે, અલગ અલગ છે? નહીં, બધી જ જગ્યાએ એક જ વેરાયટી છે। કઈ વેરાયટી છે? ફૂલે પુષ્પા। ફ્લાવરિંગના હિસાબે નમી ગઈ છે તુવેર, અને એના હિસાબે હે ને પૂરો દેખાવમાં ઓલું થાય છે, બાકી હે ને આ રીતનું અત્યારે ફ્લાવરિંગ છે, અને એવું નથી કે આ એક જગ્યાએ બધી જ જગ્યાએ આવું ફ્લાવરિંગ છે। અને બીજું કે આની અંદર તમે વાવેતર શેનું કરેલું હતું? વાવેતર મગફળીનું કરેલું હતું। આપણે કોઈ એક છોડવો કે એટલા માટે બતાવતા નથી, તમને લાગે છે એકને એક આપણે ઓળ બતાવી છે, જેથી કરી અને થોડુંક પણ ખ્યાલ આવે, તમે જોઈ શકો। તમે બીજું કે આ બીજા ખેડૂતને આ ફૂલે પુષ્પા નહીં, આ તુવેર વવાય, આ તુવેર વાવેતર કરી શકાય। જાડી છે 80ની, મગફળીના ક્યારે વાવેલું છે। ખેડૂત મિત્રો, આ 80ની જાળીએ મગફળીનું વાવેતર કરેલું હતું। અને બીજું મારે તમને એ કહેવાનું હતું, તમારી જમીન કઈ પ્રકારની છે? જમીન અમારે હલકી જમીન છે। આ તો બધી ઢોરાને એવી જમીન છે, બધી સુધારેલી જમીન છે, કોઈ એવી કઈ પથ્થરવાળી કોઈ એવી કઈ ખાસ જમીન છે નહીં કે એમાં ઉત્પાદન જમીનના હિસાબે સારું આવે। બધી જ જગ્યાએ એવું છે। આ બીજા શાહમાં, બીજા ક્યારામાં ગમે ત્યાં જોઈ શકો, બધી જગ્યાએ ફ્લાવરિંગ ને તુવેર ને સારું જગ્યાએથી આપણે વિડીયો બનાવતા કે એવું પણ નથી, જોઈ શકો। ફૂલે પુષ્પા